સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જોવા મળી શકે છે વરસાદ. અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દોસ્તો આજનું બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના કેટલાય જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે ને અત્યારે તમે જોઈ શકો છો આકાશમાં વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. તો ત્યારે જાણીશું આજે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના. તો બીજી તરફ ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું, કારણ કે ગઈકાલ ચોમાસું આગળ વધ્યું છે ને હવે પછી કેરળથી આ ચોમાસું કેટલા કિલોમીટર દૂર દરિયામાં છે. તો આવનારા દિવસોને લઈ દોસ્તો શરૂ થઈ રહ્યું છે આજથી ચોમાસાનું પહેલું ગણાતું રોહિણી નક્ષત્ર. જી હા દોસ્તો, રોહિણી નક્ષત્રના નો તપાનું પણ મહત્વ હોય છે ને આપણે જાણીશું કે આ નો તપાની અંદર કેવી આ વખતે પડી શકે છે ગરમીને. શું આ રોહિણી નક્ષત્રમાં કોઈ વરસાદની સંભાવના છે કે નહીં? આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને દોસ્તો એમાં પણ રમણીકભાઈ વામજા જે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી આપે છે, તેમણે અત્યારે હવામાન વિભાગ અને દોસ્તો અન્ય પ્રાઇવેટ વેધર એજન્સીઓ તરફથી આ વખતના ચોમાસાની નબળા ચોમાસાની આગાહી આવી રહી છે. ત્યારે રમણીકભાઈ વામજાએ 16 આની ચોમાસાની નવી આગાહી કરી દીધી છે. જાણીશું કયા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ થાય તે પ્રમાણેની આગાહી છે ને ખાસ અત્યારની આવી રહેલી દોસ્તો અમેરિકન મોડલની મોટી અપડેટ કે જેમાં અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં એક સાયક્લોનિક સિસ્ટમ ઊભી થઈ શકે છે અને આ સિસ્ટમ શું વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે નહીં? બંગાળની ખાડીમાં પણ વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે દોસ્તો. તમે જોઈ શકો છો મોડલમાં બંગાળની ખાડીમાં આ આવનારા મહિનાના પ્રથમ સપ્તાહમાં જ એક મોટું વાવાઝોડું રચાઈ શકે છે અને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠા ભાગોએ ત્રાટકી શકે છે. આ તમામ અપડેટો આપણે આજના વિડીયોની અંદર કવર કરીશું. તમે અમારી એ પહેલાં તો મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ, હાલ અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીમાં કોઈ એવી મોટી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અત્યારના ઇમેજ જે ઉપગ્રહ ઉપરથી તસવીર લેવામાં આવી છે તેના પર અમે તમને નજર કરાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અત્યારે ભારે સક્રિય જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર કર્ણાટકની અંદર પ્રી મોન્સૂનનો અત્યારે તોફાની વરસાદ અમુક ભાગોમાં પડી રહ્યો છે. આજે મુંબઈના મહારાષ્ટ્ર સુધી ભાગો સુધી દોસ્તો આ પ્રી મોન્સૂનની ગતિવિધિ જોવા મળી અને તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળાઓ આ વિસ્તારોમાં સતત બની રહ્યા છે અને આ ભાગોમાં તો ગુજરાતનું અત્યારનું અમે તમને સેટેલાઇટ ઇમેજ બતાવીએ, જેમાં તમે જોઈ શકો છો ભાવનગરના કાંઠા વિસ્તારો, આ સાથે અમરેલી, અન્ય જૂનાગઢથી લઈ દોસ્તો જોઈ શકો દ્વારકા, આમ સૌરાષ્ટ્રના દરિયાઈ લાગુથી લઈ અંદરના વિસ્તારોથી લઈ દક્ષિણ ગુજરાતના સુરતથી લઈ તાપી, નર્મદા, વલસાડ, ડાંગના વાતાવરણમાં પણ આકાશમાં દોસ્તો ચોમાસું બેસવા પહેલાં જે વાદળો બંધાય તેવા વાદળો હાલ બંધાવા લાગ્યા છે. જાણીશું ગુજરાતના કોઈ વિસ્તારમાં આજે કમોસમી કહી શકાય પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદ થશે કે નહીં એ જાણતા પહેલાં આપણે સૌથી પહેલાં અત્યારે દોસ્તો ભારતીય હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરીશું. તો ભારતીય હવામાન વિભાગે જોઈ શકો છો દોસ્તો અત્યારે 2026ના ચોમાસાને લઈને માહિતી આપી છે. આ વખતનું દક્ષિણ પશ્ચિમનું જે નૈઋત્યનું ચોમાસું છે દોસ્તો વહેલું બેસ્યું છે તેવું કહેવું છે ને જોઈ શકો છો અંદમાન નિકોબાર ટાપુ ઉપર 16 મેના દિવસે, આમ તો 17 મેએ સંપૂર્ણ અંદમાન પર ચોમાસું બેસી ગયું હતું અને આ ચોમાસું હવે ધીમે ધીમે દોસ્તો આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીના અન્ય દરિયાઈ ભાગોમાં પણ બેસી ગયું છે. કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરંતુ હવામાનનું કહેવું છે કે 26 તારીખથી આસપાસના સમયગાળામાં કેરળની અંદર ચોમાસું બેસી શકે છે અને જોઈ શકો છો ગઈકાલે ચોમાસું માત્ર હવે શ્રીલંકાના ઉત્તરના થોડા જ ભાગોમાં બાકી છે, બાકી આગળ વધી ચૂક્યું છે ને આપણા દક્ષિણ ભારતના કેરળના દરિયાકાંઠાથી દોસ્તો 60 થી 80 કિલોમીટરના અંતરે હવે ચોમાસું પહોંચી ગયું છે.
ભારતીય હવામાન વિભાગની આપણા ભારતના તમામ રાજ્યોની અત્યારે જે કમોસમી વરસાદ સાથે જોઈ શકો છો પ્રી મોન્સૂનના વરસાદની આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો છો આજે પણ ભારતના કેટલાય રાજ્યોની અંદર દોસ્તો ભારે તોફાની વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પડી શકે છે ને જેમાં કેરળ, કર્ણાટકના ભાગોથી લઈ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશાથી જોઈ શકો છો મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ હવામાન વિભાગે જોકે આપણા ગુજરાત માટે આજે ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે. વરસાદની કોઈ સંભાવના નથી આપવામાં આવી. તો આ સાથે જ તમે 25મી મે ઉપરનો આગાહીનો ભારતના તમામ રાજ્યોનો આગાહીનો નકશો જોઈ શકો, જેમાં દક્ષિણ ભારતના રાજ્યોની અંદર દોસ્તો હવે વરસાદ ધમાકેદાર પ્રી મોન્સૂનના જોવા મળે ને જેને લઈ આ વિસ્તારોમાં પૂર્વોત્તર અને દક્ષિણી ભારતના રાજ્યોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણની અંદર વાતાવરણમાં પલટો અને જેમાં વરસાદની રહી શકે સંભાવના. દોસ્તો હાલ આપને જણાવી દઈએ તો ગુજરાતમાં મે મહિનાની અંદર પવન ખૂબ ફૂંકાતો હોય છે ને હાલ સરફેસ લેવલ ઉપર જોટાના પવનો, જેમાં સૌરાષ્ટ્રની અંદર અહીં અમે તમને બતાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં જોટાના પવનની સ્પીડ 40થી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. આ વધતા પવનના જોટાની અસરના કારણે હાલ રાજ્યમાં તમે નજર કરી શકો છો સેટેલાઇટ ઇમેજની અંદર અત્યારે તો વાદળાઓ ઘણા જ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ બપોર પછી પવનની સ્પીડ વધતા આ વાદળાઓ વિખેરાઈ જાય છે. બાકી રાજ્યમાં હાલ 850 એચપીના લેવલ પર ભેજ લો લેવલ પર સારો એવો જોવા મળી રહ્યો છે. અત્યારના સેટેલાઇટની અંદર અમે તમને નજર કરી બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો હાલ ભાવનગર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળાઓ આકાશમાં ખૂબ જોવા મળી રહ્યા છે. તો એટલું જ નહીં, અમરેલીના વાતાવરણથી લઈ આ વિસ્તારોમાં હાલ બફારો અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આપણે દોસ્તો જોઈએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ થઈ શકે. અહીં તમે જોઈ શકો છો અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ. ખાસ કરી સાંજના સમયગાળા દરમિયાન હાલ આજે રાજ્યના રાજકોટ આજુબાજુના કેટલાક વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ થઈ શકે છે ને ખાસ અહીં જોઈ શકો છો એમાં પણ રાજકોટ લાગુના અમુક વિસ્તારો, તો ખંભાતના અખાત, ભાવનગરના પૂર્વી વિસ્તારોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો છૂટો છવાયો કોઈક વિસ્તારમાં હળવો ઝાપટા સ્વરૂપેનો વરસાદ થઈ શકે છે. હાલ આ સાથે જ અહીં તમે નજર કરી શકો છો ભાવનગરના પાલીતાણા આજુબાજુના તળાજાના અંદરના ગ્રામ્ય વિસ્તારોથી લઈ ભાવનગરના એકલ દોકલ વિસ્તારોના આકાશમાં ગાજવીજ અને થંડરસ્ટોર્મ થઈ શકે. તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં એક સારો પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાના જે જિલ્લાઓ છે તેના વાતાવરણની અંદર તીવ્ર મેઘગર્જના સાથે આકાશમાં વાદળો છવાવાની સાથે કોઈક જગ્યાએ હળવો ઝાપટા સ્વરૂપેનો વરસાદ થઈ શકે છે ને જે વધુ સંભાવના આહવા, ડાંગ લાગુ સાપુતારાના વિસ્તારો, તો આ સાથે જ વલસાડના મહારાષ્ટ્ર બોર્ડરના જે પૂર્વના વિસ્તારો અને તાપી, વ્યારા સુધીના વાતાવરણની અંદર આ પલટો નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે જ જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગરના જેમાં આ વિસ્તારોની અંદર આજે સંભાવના છે કે વાદળો થોડા ઘટ બને, પરંતુ દોસ્તો હાલ ઉડી રહેલા ભારે જોટાના પવનોના કારણે આ વિસ્તારોમાં વાદળ બંધાય પરંતુ વિખેરાઈ જવાની વધુ સંભાવના. દોસ્તો 25મી મે આવતીકાલના હવામાન ઉપર પણ આપણે નજર કરીએ તો તમે અહીં જોઈ શકો છો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ડાંગ, વલસાડના ભાગોમાં, મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાઈ પંથકોની અંદર ગાજવીજવાળા વાદળો અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના. જોકે સૌરાષ્ટ્રની અંદર હવે પછી આવતીકાલથી વાદળાઓ તો જોવા મળે, પરંતુ આ વાદળાઓ બપોર બાદ ભારે જોટાના પવનો કારણે વિખાઈ જાય અને જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ વરસાદ પડે તેવી હાલ સંભાવના જોવા નથી મળી રહી. 26 તારીખ ઉપર પણ આ રીતે દોસ્તો 28, 29 તારીખ સુધી રાજ્યની અંદર તાપમાન ફરી ઊંચી જઈ શકે છે.
ગરમી બફારાનું પ્રમાણ વધે તેવી સંભાવના છે અને આપ જોઈ શકો છો અમદાવાદ જેવા શહેરમાં 42 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે। અને દોસ્તો હવે પછી આપણે શરૂ થનારા રોહિણી નક્ષત્રને લઈને જાણીએ। રોહિણી નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે દોસ્તો, અને રોહિણી નક્ષત્રના શરૂઆતના 9 દિવસ ખૂબ મહત્ત્વના હોય છે। આ 9 દિવસને નો તપા તરીકે ઓળખવામાં આવે છે। એક કહેવત છે કે જેટલો વધારે તપશે નો તપાનો આ તાપ, એટલો જ મીઠો વરસ છે મેહુલો આપોઆપ। એટલે આ 9 દિવસની અંદર દોસ્તો સૂર્ય પૃથ્વીની આપણા ભારતના વાતાવરણની ખૂબ નજદીક હોય છે, અને જેના કારણે ખૂબ ગરમી પડતી હોય છે જમીની વિસ્તારો ઉપર। આથી લો પ્રેશર રચાવાની સંભાવનાઓ વધતી હોય છે, અને એને લઈ આ 9 દિવસની અંદર તાપ પડે તો સારું ચોમાસું જતું હોય। આજથી લઈ 2 જૂન સુધી દોસ્તો આ નો તપાના 9 દિવસ ચાલશે, ને રોહિણી નક્ષત્રના શરૂઆતના દિવસોમાં આપણા ગુજરાત રાજ્યમાં એમાં પણ પહેલા અઠવાડિયાની અંદર કોઈ જગ્યાએ એવા કોઈ મોટા વરસાદની સંભાવના નથી, અને ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી શકે। અને ત્યારે ખાસ હવે પછી આપણે દોસ્તો જાણીએ કે આવનારા દિવસોની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હલચલ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। અમે તમને હાલ યુરોપિયન અને અમેરિકનના બંને મોડલોની અપડેટ બતાવીશું, જેમાં આપ જોઈ શકો છો દોસ્તો આવનારા દિવસોની અંદર એમાં પણ આ નો તપાના દિવસોમાં 28 અને 29 મે ઉપર જોઈ શકો છો અરબી સમુદ્રના ખાસ કેરળથી કર્ણાટકના દરિયામાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આ વિસ્તારોમાં ઊભી થઈ શકે છે। હાલની આવી રહેલી અમે તમને યુરોપિયન મોડલની અપડેટમાં પણ દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ, અને આપ જોઈ શકો છો અમેરિકન મોડલ અરબી સમુદ્રમાં 31મી અને 30 મેના દિવસો દરમિયાન એક સાયક્લોનિક મોટું વરસાદી વાદળોનું ઝુંડ રચી શકે છે, અને જે ધીમે ધીમે અરબ સાગરમાં જોઈ શકો છો 3-4 જૂન આસપાસ ગુજરાતના નજદીક સુધીના વાતાવરણના કાંઠાઈ ભાગોમાં આવી શકે છે। અને જો અમેરિકન મોડલની આ આગાહી સાચી પડી તો અરબ સાગરમાં આવનારા દિવસોમાં એક લો પ્રેશર રચાશે, ને જેના કારણે સંભાવના છે દોસ્તો કે રોહિણી નક્ષત્રમાં આ વખતે પહેલા, બીજી, ત્રીજી અને 4 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક છૂટા છવાયા એમાં પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો સારા એવા પ્રી મોન્સૂન વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે। આપ અહીં મોડલની અંદર સ્પષ્ટ જોઈ શકો છો 3 જૂનના સમયગાળા ઉપર અરબી સમુદ્રમાં આપણા ગુજરાતના દરિયામાં એક ડિપ્રેશન સુધી લગભગ મજબૂત થવાની સંભાવના હાલ આ મોડલ બતાવી રહ્યું છે, પરંતુ વધુ સંભાવના મજબૂત થાય તેવી નથી। એની અંદર દોસ્તો વાવાઝોડું બનવાની હાલ સંભાવના નથી જોવા મળી રહી, પરંતુ તમે જોઈ શકો છો અત્યારે યુરોપિયન મોડલ આવનારા જૂન મહિનાની અંદર અને આ રોહિણી નક્ષત્રના દિવસોમાં જ બંગાળની ખાડીમાં મ્યાનમારના દરિયાની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ રચાય અને જે ધીમે ધીમે મજબૂત થાય। આપ જોઈ શકો છો મ્યાનમારના દરિયામાં ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ ખસતી એક વિશાળ વાવાઝોડાની અંદર દોસ્તો પરિવર્તિત થાય, અને જોઈ શકો છો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાઈ કાંઠાના ભાગોમાં 4 જૂન ઉપર એક શક્તિશાળી વાવાઝોડું દોસ્તો બની શકે છે। હાલ બંગાળની ખાડીમાં જૂનના પ્રથમ અઠવાડિયાની અંદર વાવાઝોડાની સંભાવના વધી રહી છે। અરબી સમુદ્ર કરતાં અત્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું રચાય તેવી સંભાવના છે, અને સંભાવના છે કે 6 અને 7 જૂન આજુબાજુના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં બનેલું આ વાવાઝોડું બાંગ્લાદેશના દરિયાઈ કાંઠાના ભાગોમાં ત્રાટકે, અને દોસ્તો આ વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં સાયક્લોન રૂપી અસર આવી શકે છે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે। જોકે દોસ્તો પૂર્વોત્તર ભારતના રાજ્યો ઉપર આ વાવાઝોડું અસર કરશે। આપણું ગુજરાત ભારતના પશ્ચિમી ભાગો પર આવેલું છે, અને ગુજરાતથી આ વાવાઝોડું ખૂબ જ દૂર હોય, આથી ગુજરાત માટે આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારના વાવાઝોડાની સંભાવના નથી, પરંતુ ખાસ આ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી ગુજરાતમાં પ્રી મોન્સૂન રૂપી વરસાદની ગતિવિધિમાં વધારો થાય, અને દોસ્તો જૂનના બીજા અઠવાડિયામાં વરસાદની ગતિવિધિ વધે, અને સંભાવના છે કે 15થી લઈ 20 જૂનની વચ્ચે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું સારું એવું ધમાકેદાર આવી શકે છે। અને હવે અંતે દોસ્તો આપણે આગાહીકાર એવા રમણીકભાઈ વામજાની આગાહી જાણીશું।
જૂનાગઢના દોસ્તો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી આપનાર રમણીકભાઈ વામજાએ આ વર્ષના ચોમાસાને લઈ એક ખેડૂતો માટે સારી આગાહી કરી છે. તેમણે આગાહી આપતા જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું 16 આની રહી શકે છે, કારણ કે કૃતિકા નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદી છાંટા રાજ્યના અમુક ભાગોમાં પડ્યા અને તે દિવસો દરમિયાન થયેલા વરસાદના કારણે 16 આની સારું ચોમાસું થઈ શકે છે. અને તેમણે વધુ આગાહી આપતા જણાવ્યું કે શરૂ થયેલા આ રોહિણી નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના રહી શકે છે. તેમણે દોસ્તો ખાસ કરીને હાલ 25 એટલે કે આજથી લઈ 2 જૂનની વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાના પહેલાંનો જે પ્રી મોન્સૂન ગતિવિધિનો વરસાદ થાય તેવી આગાહી તેમની પણ છે. અને કેરળની અંદર 30 તારીખ આજુબાજુ વિધિવત રીતે ચોમાસા શરૂ થવાની આગાહી છે. ને દોસ્તો ધીમે ધીમે આ ચોમાસું આગળ વધે અને 15 જૂન પછી મોટા ભાગના ગુજરાતના વાતાવરણમાં વરસાદ આવી શકે છે. અને ખગોળી વિદ્યાના આધારે આવનારું ચોમાસું અને વરસાદ સારો હોવાનું તેમનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. હાલમાં તેમણે રોહિણી નક્ષત્રની અંદર દોસ્તો સૌરાષ્ટ્રના અમરેલી પંથકની અંદર બપોર પછી મંડાણી વરસાદની આગાહીઓ કરી છે. તો આ સાથે સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી પણ પડી શકે છે એમનું અનુમાન છે. ને આવનારા આ વર્ષના ચોમાસાના શ્રાવણ મહિનામાં મોંઘવારી અને ભયંકર મંદી સામે તેલ હજુ પણ મોંઘું થાય તેવી તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે. આવનારું ચોમાસું ખેડૂતો માટે સારું હોવાનું તેમની હાલની દોસ્તોને 3 તબક્કામાં વાવણી થાય. ચોમાસા દરમિયાન દોસ્તો વેરાવળ બંદર ઉપર અતિવૃષ્ટિ થવાની તેમની આગાહી છે. અને ગુજરાતની અંદર આ વખતના ચોમાસામાં 50થી 55 ઇંચ જેટલો વરસાદ પડે તેવું તેમનું અનુમાન. અને દોસ્તો અંતે આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ તો તેમણે પણ 28મી તારીખથી 2 જૂનની વચ્ચે એટલે આ રોહિણી નક્ષત્રની અંદર વરસાદની આગાહી કરી છે. વધુમાં 8 જૂનથી 15 જૂનની વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળે અને એ સમયગાળા દરમિયાન સારા વરસાદની આગાહી. તો વધુ તેમણે જૂન મહિનાની અંદર અંતિમ અઠવાડિયાની અંદર પણ વધુ એક મોટી સિસ્ટમ રચાય ને જેના કારણે ગુજરાતમાં વાવણી લાયક સારા વરસાદો જૂનના અંતિમ 22 તારીખથી 28 જૂન વચ્ચે થાય તેવી આગાહીઓ કરી છે. ત્યારે દોસ્તો ખાસ આપને જણાવવાનું, ગુજરાત માટે હજુ આવનારા એક અઠવાડિયાની અંદર કોઈ એવો મોટો વરસાદ નહીં થાય, ગરમી જોવા મળે. અરબી સમુદ્રની અંદર આ મહિનાના અંતિમ દિવસોમાં કોઈ સાયક્લોનિક સિસ્ટમ બને જે ગુજરાતને કેટલી અસર કરે તે આપણે આગળ જાણીશું. પરંતુ બંગાળની ખાડીમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં એક વાવાઝોડાની સંભાવના હાલ ઊભી થઈ રહી છે, જેની ગુજરાત ઉપર કોઈ અસર ન થાય પરંતુ પૂર્વોત્તમ ભારત ઉપર અસર કરી શકે. અને જૂનના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં સારા પ્રી મોન્સૂનના વરસાદની સંભાવના. અન્ય કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી